બનાસકાંઠા જિલ્લાના નરેશભાઈ ભાઈચંદભાઈ પ્રજાપતિ કે જેઓ ટ્રેનિંગ પૂરી કરી અને એમના માદરે વતન ફરેલા છે અને સમગ્ર ગામ લોકો એમને સ્વાગત કરવા માટે અહીં પધારેલા છે। આપ તમે જોઈ શકો છો કે એ પોતાના વતનમાં આવ્યા છે તો લોકોમાં એમનો અનેરો ઉત્સાહ છે અને એમનો જે ફેસ છે તમે જુઓ કે સુભાષચંદ્ર બોઝની એક સાક્ષાત ઊભી હોય કે સાક્ષાત એક છબી હોય એવો આપણને દેખાય છે અને બનાસકાંઠા જિલ્લાના જે યુવાનો છે એમને ટ્રેનિંગમાં જોડાવાની જય તાલુકાના મલાણા ગામના પ્રજાપતિ નરેશભાઈ કે જેઓ સેવા નિવૃત્ત થઈ અને એમના માદરે વતન ફરેલા છે તો એમણે પોતાની જે સેવા દરમિયાન જે સેવા કરી છે અને કયા કયા બ્રાન્ચમાં એમણે નોકરી કરી છે આપણે એમના મોઢેથી સાંભળવાનો પ્રયત્ન કરીએ। નરેશભાઈ જય હિન્દ। જય હિન્દ। હું નરેશ કુમાર પ્રજાપતિ 2009માં નોકરી કરી અને આજે 17 વર્ષ પૂરા કરીને મારા ગામે વતન ફર્યો છું। મેં દિલ્હી, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને બરેલી અને ઉનામાં મારી ઈમાનદારીથી સર્વિસ પૂરી કરીને આવ્યો છું। હું નવા યુવાઓને કહેવા માગું છું આર્મી એક સારી સુવિધા છે જે ગરીબ છોકરાઓ છે એમના માટે બહુ સારી સુવિધા છે જે નવા યુવાઓને ઉમ્મીદ કરું છું કે આર્મી જોઈન કરે એ બધા થેન્ક યુ। જય હિન્દ। તો આ હતા નરેશભાઈ અને નરેશભાઈ સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને આજે એ મારી સામે મીડિયાની સામે ઉભેલા છે। બનાસકાંઠા જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે બનાસકાંઠા જિલ્લાના જે યુવાનો છે એમને પ્રેરણા આપી છે કે આપણે દેશની સેવા માટે જોડાવવું જોઈએ। ધન્યવાદ।